નમસ્તે મિત્રો, દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે શ્રી જય ભીખુજીની નવલકથા જોઈશું. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. ચના જોર ગરમ. ગુજરાતનું રાજતંત્ર શાંતિથી ચાલે છે. ખેડૂત ખેતી કરે છે, ક્ષત્રિય ચોરી કરે છે, બ્રાહ્મણ વિદ્યાદાન કરે છે, વેશ્યા વેપાર કરે છે, માયા હરિજન અને એના નાતીલાઓ ભારે નગર સેવા કરે છે. નગરને એવું ચોખ્ખું રાખે છે કે ન પૂછો વાત. કહે છે કે હક મળ્યા તો ફરજ કેમ ચૂકાય. હક અને ફરજ એક સિક્કાની બે બાજુ છે. એક દિવસની વાત છે. રાતનો સમય હતો. શહેર પાટણ હતું. સ્થળ હતું કર્ણમેરુ પ્રસાદ. પ્રસાદ એટલે મંદિર. મંદિરના આંગણામાં નાટક ચાલતું હતું. એ વખતે સામાન્ય રીતે મંદિરના આંગણામાં નાટકો થતા. નાટકના રચનારા કવિ કહેવાતા. કવિ રચના કરતા, ભજવૈયા ભજવતા. ભજવૈયા ભજવતા. ગામના સારા સારા માણસો એમાં ભાગ લેતા. રાજા પોતાના દરબારમાં ભજવૈયાને અને ભજવૈયાને ખેલ માટે બોલાવતા. રાજા રાજમહેલમાં નાટકશાળા રાખતા. એ ચિત્રશાળા કહેવાતી. સામાન્ય રીતે રાજાઓ બહાર ખેલ જોવા ન જતા. પ્રજામાં બહુ ભળવામાં ન માનતા. દૂર દૂર રહેવામાં મોટાઈ માનતા. પણ મહારાજ સીધા જુદી ખોપરીના હતા. સૌથી જુદા સ્વભાવના હતા. પ્રજામાં જેટલું હળીબળી શકાય તેટલું સારું એમ માનતા. લડાઈએ ખૂબ લડ્યા. એ જાણતા હતા કે લડાઈથી સંપત્તિ વધે પણ પ્રજામાં સુખ ન વધે. પ્રજાના સુખ માટે પ્રજાના પ્રશ્નો જાણવા જોઈએ. પ્રજાના સુખ દુઃખની ખબર રાખવી જોઈએ. આ બાબતમાં પોતાના મંત્રી, સેનાપતિ કે ગુપ્તચરોથી પ્રજાના હાલ જાણવા કરતાં જાતે જાણવા જોઈએ. એ જાણતા હતા કે મંત્રી માણસ છે, કોઈ વાર આગુ પાછું કહે. એ જાણતા હતા કે સેનાપતિ પણ આખરે કાળા માથાનું માનવી છે, કોઈ વાર લોભ લાલચ કામ કરી જાય. શાસ્ત્રમાં કહ્યું છે કે રાજાએ સકર્ણ થવું જોઈએ. મોટે ભાગે રાજાઓ અકર્ણ કાચા કામના હોય છે. એટલે પોતાના અનુચરોની વાતો ભલે સાંભળવી પણ પ્રજાની હાલત તો સગી આંખે જોવી. એની વાત સગા કાને સાંભળવી. કારણ કે ઘણા ઉત્સાદ લોકો રાજાની આંખે પાટા બાંધવામાં હોશિયાર હોય છે. કોઈ વાર કચેરીમાં કાચ હીરાના ભાવે વેચાય છે તો કોઈ વાર હીરો કાચના ભાવે જાય છે. માટે રાજાએ સાચું ખોટું પારખવું જોઈએ. જાતે ઝવેરી થવું જોઈએ. આ માટે મહારાજ રોજ રાતે વેશપલટો કરીને બહાર નીકળતા અને ગલીએ ગલીએ શેરીએ શેરીએ તળાવની પાળે બગીચાઓમાં ફરતા. લોકોની હાલત જોતા, લોકોની વાતો સાંભળતા. આજે ફરતા ફરતા તેઓ કર્ણમેરુ પ્રસાદમાં આવ્યા. એમણે જોયું તો ત્યાં નાટક ચાલે છે. ભારે ભીડ જામી છે. નાટક બરાબર રંગમાં છે. લોકો તાળીઓ પર તાળીઓ પાડે છે. પ્રેક્ષકો એક ધ્યાનથી જોઈ રહ્યા છે. પ્રેક્ષકો ભેગા મહારાજ પડી ગયા. ઊભા ઊભા જોવા લાગ્યા. જોતા જોતા એ વિચારવા લાગ્યા કે વાહ, મારી પ્રજા કેવો આનંદ લઈ રહી છે. આ રીતે જ આખા દાડા થાક અને કંટાળો દૂર થાય. અને નાટક પણ કેવું સુંદર છે. એની ભાષા પણ કેવી મધુર છે. એના ભાવ પણ કેવા તેજસ્વી છે. આવા નાટકથી જ પ્રજા ઘડાય અને ભજવનાર પણ મન, વચન અને શરીરને એકતાર કરી લેવો ખેલ ભજવી રહ્યા છે. ઘડીમાં ધારે ત્યારે લોકોને હસાવે છે, ધારે ત્યારે રોગાવે છે, ધારે તે રસ જમાવે છે. નાટકો અજ્ઞાની જ્ઞાની બંનેને ઘડે છે, અસર કરે છે. માર્ગ ચૂકેલા ઘણા જ્ઞાની નાટક જોતા જોતા સાચા રસ્તે વળ્યા છે. એટલા માટે તો નાટકને પાંચમો વેદ કહ્યો છે. આ વેદ બરાબર જળવાય એ માટે મારે ધ્યાન આપવું જોઈએ. મતલબી લોકો એને બગડે નહીં એની સંભાળ રાખવી જોઈએ. મારા રાજમાં મારે આ વાતને ઉત્તેજન આપવું ઘટે. કવિઓને ઇનામ આપવું ઘટે. ભજવૈયાની પૈસાની ભીડ ભાંગે. તે નિરાંતે નિર્દોષ રીતે લોનું મનોરંજન કરે એમ કરવું ઘટે. પૈસાની તાણ એમનું કામ બગડે. પૈસાનો લાભ કદાચ એના મનને બગડે, નાટકને બગડે, ભાવનાને બગડે. આમ થવું ન જોઈએ. મહારાજ ઊભા ઊભા આવા વિચાર કરી રહ્યા છે. ત્યાં એમના ખભા પર કોઈએ હાથ મૂકીને કહ્યું, કેમ છે યાર? મહારાજે પાછી નજર કરીને જોયું. ભીડ ઘણી બધી હતી. તે પાછળથી દબાણ થતું હતું. કોણ છો તમે? મહારાજે પૂછ્યું. ન ઓળખ્યો મને?
અરે પાટણમાં રહો છો કે જંગલમાં? યાર પરદેશી લાગો છો. ચના ચોર ગરમ. પાટણના સ્ત્રી, બાળક અને પુરુષ તમામ મને ઓળખે છે. મારા ચણા તો મોટા મોટા શેઠ સાહુકાર ખાય છે. બેટ પીરમના બાદશાહ અને દખ્ખણના રાવ રાજા પણ હાથી પર માણસ મોકલી મારા ચણા મંગાવે છે. અરે રાજાની રાણીઓ પણ લાખ લાખ રૂપિયાની દાસીઓને મારે ઘેર ચણા લેવા મૂકશે છે. શું રૂપ, શું રૂપ! પણ મારે તો રૂપિયા સામે જોવાનું. મારા મહેરબાન, એકવાર ખાઈ જાઓ તો જિંદગી સુધી દાળમાં સ્વાદ ન રહી જાય તો મને કહેજો. ચણાવાળાએ પોતાની પ્રશંસાના પુલ બાંધવા માંડ્યા. મહારાજે કહ્યું, હું પરદેશી છું, તમે ચણા વેચનારા છો. તમારું નામ? અરે ભલા ભાઈ, તમે તો જાણે સૂરજને પૂછો છો કે અલ્યા તું કોણ છે? અરે મહાશય, તું ચતુર્ભુજ ચણાવાળો. પાટણની ફાટલી ફોફર શેરીમાં રહું છું. મારા ચણાના દર્શન તો જેના નસીબ હોય એને થાય, અને એ ખાવા માટે પૂર્ય પુણ્યની કમાઈ હોય તો પાટણમાં જન્મ થાય. જો કોઈ મેરા ચના ખાવે તો દિલ્હી દખ્ખણ કા રાજા થાવે. ચના ચોર ગરમ. તમારી પાસે ચણા છે? અરે અત્યારે ચણા કેવા! આ તો મોજ મજાનો વખત છે. ધંધાના વખતે ધંધો, આનંદના વખતે આનંદ. પટણીએ મક્ખી ચૂસ નથી. ચણાવાળાએ કહ્યું ને. સામે પૂછ્યું, પણ ભાઈ તમે ક્યાંના છો? તમારું નામ? મેં પાટણનો છું. નામ સિંહરાજ. મારવાડનો છો એમને? ચણાવાળાએ સિંહરાજના ખભા પર પોતાનું શરીરનું વજન નાખતા કહ્યું, જાણે કે એની તાકાતની પરીક્ષા કરી રહ્યો હતો. હા ભાઈ, નોકરી માટે આવ્યો છું. સાંભળ્યું છે કે પાટણના રાજા સિદ્ધરાજ મહારાજ ઉદા રાજા છે. કહે છે કે દક્ષિણનો જગદેવ અહીંનો મહાપ્રતિહાર કોટવાળ છે. એના ભરોસે લોકો દ્વાર ખુલ્લા મૂકીને સૂએ છે. દેશી પરદેશીના ભેદ એને ત્યાં નથી. મોટા મોટા સિંહોને મેં એક હાથે પૂંછડીએ પકડીને ફગોળીને ફેંકી દીધા છે. હા ભાઈ સિંહરાજ, ઉપલો માળ બાળે તો આપ્યો નથી ને? પૂંછડીએ પકડીને તે વળી સિંહને ફેંકતા હશે. તારા એ સિંહ પણ કેવા હશે! પણ હા, અમારા ભાષાશાસ્ત્રી આચાર્ય હેમચંદ્ર કહે છે કે એક શબ્દના અનેક અર્થ થાય છે. મેષ એટલે ઘેટો પણ થાય અને રાશિ પણ થાય, અને મેઘ એટલે વરસાદે થાય, વાદળે થાય ને રાગ અથવા છંદ પણ થાય. શબ્દને કામગેનું કહ્યું છે. એમ તમારા મેદ પાટણમાં ઉંદરને, શ્વાનને, સિંહને કહેતા હશે. ચણાવાળાએ મસ્કરી કરતા કહ્યું. એ પણ જાણકાર લાગ્યું. શું કહ્યું તમે? મજાક ન કરો મારા ભાઈ. મેં પાટણના વીરને તમે જોયા માળવાના જગદેવ પરમાની ખૂબ વાતો ચાલે છે. પણ એ માળવાનો નહીં, પણ દક્ષિણનો મિનલદેવીનો સગો થતો. કોટવાળ તરીકે એની અજબ કીર્તિ હતી. છે 13 તવા એક તીરે વીંધી નાખે. સિદ્ધરાજે કહ્યું, ભાઈ સિંહરાજ, પાટણના વીરો સાથે તમારો પલ્લો પડ્યો લાગતો નથી. બાબરા ભૂતવાળી વાત તો સાંભળી છે ને? બાબરાથી તું તો જબરો નથી ને? કહે જો, એક ડબ્બો ઘી પી શકીશ, એક માટલું મધ ચાટી શકીશ, એક મણ ટોપરાના કાછલા ચાવી શકીશ. કહે ને ચતુર્ભુજ ચણાવાળાએ હાથની ઝાપટ મહારાજની આંખ પર મારી. આંખ મીચાઈ ગઈ. ચણાવાળો હસી પડીને બોલ્યો, અરે યાર, એક ઝાપટામાં તો આંખ મીચાઈ જાય છે. કોઈ ઉંદરમાર લાગો છો, ઉંદરમાર! મહારાજે ચીડાયા જેવો ઢોળ કર્યો. એ બોલ્યા, કાલે 7 સિંહ ને 7 વાઘ મારી સામે ન બતાવો તો મારું નામ સિંહરાજ નહીં. અરે યાર, અમે ગુજરાતીઓ જરા મસ્કરી કરવાના સ્વભાવવાળા છીએ. અમને ગુસ્સો કરવા કરતાં આનંદ કરવો વધુ ગમે. ભાઈ, આમ અહીં ચીડાઈશ નહીં. આ નગરની સુંદરીઓ ભારે મજાકી છે. ચીડાયો તો મૂવો છે. મજા કર, લહેર કર. લે યાર સિંહરાજ, પાન તો ખા. ચતુર્ભુજ ચણાવાળાએ ખિસ્સામાંથી ચાંદીની નકશીદાર ડબ્બી કાઢી મધમતું કપૂરી પાન આપ્યું ને કહ્યું, મહારાજ, સિદ્ધરાજને તમારા જેવા નરબક્કા બહુ ગમે છે. એ રત્નની પરીક્ષા કરનાર ઝવેરી છે. જો નોકરી મળે તો મને યાદ કરીશ ને? જરૂર જરૂર. પાન ખાધું અને લાલ મોં કર્યા એટલે અમારા દેશમાં દોસ્તી બાંધી ગણાય. વાહ દોસ્ત, જો મારા ચણામાં તારો ભાગ, તારી નોકરીમાં મારો ભાગ. જે માણસ પાટણપતિની ભાવથી સેવા કરે એના ભાવના દરિદર દૂર થાય. ચણાવાળાએ કહ્યું, કબૂલ છે તારી શરત? તો લગાવો ફરી પાન પટ્ટી, કરો મોં લાલ. ને ચણાવાળાએ નાનકડું ગીત ગાતા ગાતા કપૂર મિશ્રિત બીજું પાન કાઢીને સિદ્ધરાજને આપ્યું. સિદ્ધરાજે પાન ખાતા ખાતા કહ્યું, વાહ, બારે મસાલેદાર પાન છે. લે યાર તો ત્રીજું. ને ચતુર્ભુજે વળી ત્રીજું પાન આપ્યું. સિદ્ધરાજે પાન ખાધું પછી તો ખરેખરી દોસ્તી જામી ગઈ. નાટક પણ બરાબર જામ્યું હતું.
ચતુર્ભુજ ચણાવાળાએ મહારાજના ખભે હાથ મૂક્યો. ભારે એટલો દીધો કે જેવા તેવાના તો ખભા તૂટી જાય. પણ મહારાજને તો એ ભાર કાંઈ વિસાતમાં નહોતો. ખેલ પૂરો થયો ને ચણાવાળો અને મહારાજ છૂટા પડ્યા. જુદા પડતી વખતે વળી ચતુર્ભુજે કપૂરી પાનનું બીડું આપતા કહ્યું, ભાઈ સિંહરાજ, મળવું હોય તો બપોરે ઘેર આવજે. ફોફળ શેરી અને ચતુર્ભુજ ચણાવાળો આટલો કહીશ તો રસ્તે જતું છોકરું પણ ઘર બતાવશે. પાટણની મોજ માણવા જેવી છે. જરૂર, કાલે જરૂર મળીશ. બંને જણા રામ રામ કરીને છૂટા પડ્યા. રાત પૂરી થઈ. આખી રાત નાટક ચાલ્યું. ખેલના દીવા સૂરજદેવે આવીને બુજાવ્યા. દિવસનો ઉદય થયો. મહારાજ સિદ્ધરાજ નિત્યક્રમ કરી સર્વ વર્ષમાં રાજસભામાં આવ્યા. રાજસભાને એ વખતના લોકો સર્વવસર કહેતા. મહારાજે સર્વવસરમાં આવતા વેત સિપાઈને કહ્યું, ફોફળવાડીમાં રહેતા ચતુર્ભુજ ચણાવાળાને બોલાવી લાવો. સિપાઈઓ દોડ્યા. સૌને થયું નક્કી, આજે ચણાવાળાનું આવી બન્યું. જરૂર મહારાજની નજરમાં એ બટક બોલો આવી ગયો. આ ચતુર્ભુજ દોડા બાંધીને ચાર ભૂજા કરે તે ચતુર્ભુજ બનશે. સિદ્ધરાજ અજાણ્યા ગુનેગારોને આ રીતે પકડતા, જે ગુનો શોધતા અને જે ગુનેગારને પકડતા અમલદારોને અને સિપાઈઓને દિવસો લાગતા. એ બધાને મહારાજ ચપટી વગાડતા પકડી પાડતા. થોડી વારમાં ચણાવાળો હાજર થયો. એણે સિંહાસન પર બિરાજેલા મહારાજ સિદ્ધરાજ સામે જોયું. એને મોતિયા મરી ગયા. મહારાજે હસતા હસતા કહ્યું. ચણાવાળો બોલ્યો, સ્વામી, આપ તો આખી પૃથ્વીનો ભાર ઉચકો છો ને, ખભો દુખતો નથી તો તણખલા જેવા મારા વજનથી ખભો કેમ દુખે? મહારાજ, મોભને વળી વળગે, વળીને મોભ ન વળગે. મહારાજ ચણાવાળાના આ જવાબથી ખુશ થયા. એટલે રાજસભાને રાતવાળી વાત કહી. તે બધા પેટ પકડીને હસ્યા. મહારાજે કહ્યું, મેં ચણાવાળાના પાન ખાધા છે. રાજધારીને મને આપ્યા હોત તો ઇનામ ન આપત, પણ એક પરદેશી ધારી આતિથ્ય ભાવથી આપ્યા, માટે એની કદર કરું છું. સોના મોહર એને ઇનામ આપો, પણ શરત એ કે તાકીદે એ અંતઃપુરમાં ચણા મોકલે. આખી સભા સિદ્ધરાજની ઉદારતા જોઈ રાજી રાજી થઈ ગઈ. સાચે સાચા રાજા રાણી મારા ચણાને આજે ખાશે. ચણા ધન્ય થશે. ચણાને જન્મનાર ભૂમિ ધન્ય થશે ને ચણાને કેળવનાર પણ ધન્ય થશે. જય મહારાજ ગુજરેશ્વર, દિલ દેજો તો આવું દેજો. ચણાવાળો આટલું બોલીને ગુજરપતિના ચરણમાં પડી ગયો. એ સોના મોહરથી વિશેષ ધંધો કરીને શ્રીમંત થઈ ગયો. ટૂંક સમયમાં એની ડેલીએ 10 લાખના 10 દીવા બળવા લાગ્યા. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ.